ગુજરાતમાં નકલી ઘી અને પનીર ઝડપાતું હોવાની અનેકો ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો। મહાનગરપાલિકાની એસઓજી પોલીસની ટીમે ખટોદરા ખાતેની સુરભી ડેરીમાં રેડ પાડી હતી। આ રેડ દરમિયાન ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો। આ જથ્થાને સીઝ કરીને પનીરના સેમ્પલ ટેસ્ટિંગ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। હવે સુરભી ડેરી સામે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જથ્થો ક્યાંથી પકડાયો હતો ને એમાં શું લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરાઈ? એમાં જથ્થો ખટોદરાથી પકડાયેલો હતો અને ત્યાંથી બી નમૂના લેવામાં આવ્યા છે, અહીંયાથી પણ નમૂના લેવામાં આવ્યા છે ને બધા નમૂનાને સુરતની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલ છે અને તેમાં જે પ્રમાણે રિઝલ્ટ આવશે તે પ્રમાણે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય રીતે। 2 દિવસ પહેલા પકડાયું હતું તો ત્યારથી અત્યાર સુધી શું કામગીરી કરાઈ છે?